શું તમે ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ છો અને કન્ફ્યુઝ છો કે ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરવું? તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. આ વિડીયો તમને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં યુઝફુલ થશે. મને ઘણી બધી વખત ડીએમમાં મેસેજ આવતા હોય છે. ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો રેસિડેન્શિયલ લઉં, કમર્શિયલ લઉં કે પ્લોટિંગ લઉં? ચાલો આજે હું તમને સિમ્પલ ભાષામાં સમજાવીશ. જો તમે બિલકુલ ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર છો અને રિસ્ક ઓછું લેવા માંગો છો તો રેસિડેન્શિયલ પ્રોપર્ટી તમારા માટે બેસ્ટ રહેશે. કમર્શિયલ પ્રોપર્ટી આ થોડા એડવાન્સ ઇન્વેસ્ટર માટે હોય છે. તમને રિટર્ન સારું મળે છે, યસ, પણ વેકેન્સીની તકલીફ પણ એટલી જ હોય છે. બજેટ બહુ જ હાઈ હોય છે, એટલે ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટમાં થોડું રિસ્ક હોય છે. પ્લોટિંગ ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ વેલ્થ માટે બેસ્ટ છે. આજે પેશન્સ જોઈએ, પણ ફ્યુચરમાં એકદમ હાઈ એપ્રિસિએશન્સ મળે, પણ લોકેશન અને લીગાલિટી પરફેક્ટ હોવા જોઈએ. તો ફાઇનલ ડિસિઝન ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ સેફટી પ્લસ ગ્રોથ, તો સારી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અથવા કોઈ પ્લોટિંગથી શરૂઆત કરો. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, પ્રોપર્ટી બધી જ ગેમ ચેન્જિંગ નથી હોતી. રાઈટ ગાઈડન્સ હોય તો જ પ્રોપર્ટી લાઈફ ચેન્જિંગ બને. અને હજી પણ તમે કન્ફ્યુઝ હો કે મારે ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરવું, તો કમેન્ટમાં લખજો ઇન્વેસ્ટ. હું તમને પર્સનલી ગાઈડ જરૂરથી કરીશ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. વંદે માતરમ.